અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની અધ્યક્ષતામાં ઝોન 4 ખાતે તેરા તુझको અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। સીઈઆઈઆર પોર્ટલ ડ્રાઈવ અંતર્ગત પોલીસે કુલ 610 મોબાઈલ ફોન રિકવર કર્યા હતા, જેની કુલ કિંમત રૂપિયા 1,01,39,025 થાય છે, જેમાં અમદાવાદ શહેરના 507 મોબાઈલ, ગુજરાત રાજ્યના અન્ય વિસ્તારોમાં 48 મોબાઈલ અને અન્ય રાજ્યના 55 મોબાઈલનો સમાવેશ થાય છે। આ ઉપરાંત સાયબર ફ્રોડના ભોગ બનેલા 26 અરજદારોને કુલ 21,82,490ની રકમના ચેક પરત સોંપાયા હતા। પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ ગુનાઓમાં જપ્ત થયેલા અન્ય મુદ્દામાલમાં રોકડ રકમ, સોનાની રણી, રિક્ષા અને એક્ટિવા સહિત કુલ રૂપિયા 7,38,650નો મુદ્દામાલ પણ અરજદારોને પરત કરાયો હતો। આમ મોબાઈલ ફોન, સાયબર ફ્રોડની રકમ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 1,30,60,163ની કિંમતનો મુદ્દામાલ મૂળ અરજદારોને પરત કરવામાં આવ્યો હતો। આજે એસીપી ઝોન 4 અતુલ બંસલના નેતૃત્વમાં આવતા 6 પોલીસ સ્ટેશન દરિયાપુર, શાહીબાગ, મેઘાણીનગર, એરપોર્ટ, સરદારનગર અને નરોડા પોલીસ સ્ટેશન, આ બધા વિસ્તારમાં જે અમારા જે પ્રજાજનો છે એના મોબાઈલ ફોન જો ચોરી ગયા હોય, મિસિંગ થયા હોય અને સાથોસાથ જો સાયબર ક્રાઇમના ગુનાઓ અને એના સાથોસાથ જો એના ઘરફોડ હોય, ચોરી હોય, આ સમગ્ર જો આ ગુનાઓનો જો આજે મુદ્દામાલ શોધીને કુલ 610 જેટલા મોબાઈલ ફોન રિકવર કરવામાં આવેલા છે, જેના કિંમત 1 કરોડથી વધુ છે અને આમાં લગભગ 500 મોબાઈલ ફોન આપણા અમદાવાદ શહેરના અલગ અલગ જગ્યાઓથી શોધવામાં આવેલા અને લગભગ 50 જેટલા મોબાઈલ ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી અને 50 જેટલા મોબાઈલ અન્ય રાજ્યોમાંથી શોધીને આજે એના મૂળ માલિકોના પરત કરવામાં આવી રહ્યા છે। અને બધા જાણીએ છીએ કે મોબાઈલ એક બધા લોકો લાગણીથી ભરેલા એક એવો સાધન છે જેમાં અમારી યાદો હોય છે, ફોટોગ્રાફ્સ હોય છે, કોન્ટેક્ટ નંબર હોય છે, અમારી વ્યક્તિગત ડિટેલો હોય છે, એ લોકોના ચહેરામાં ખુશી જોવા મળી રહી છે। સાથોસાથ 26 જેટલા અમારા ફરિયાદી એવો હતા જેના સાથે સાયબર ક્રાઇમ થયા હતા, એનાથી લગભગ 22 લાખ રૂપિયાના મુદ્દામાલ આજે એના પરત કરવામાં આવેલા છે। અને સાથોસાથ અમારા જો કુલ 11 જેટલા ગુનાઓ હતા જ્યાં ચોરી ગરફોડ હતી, એના 8 લાખ રૂપિયાના મુદ્દામાલ પરત આજે એના માલિકોને આપવામાં આવ્યા। કુલ 1,30,00,000થી વધુ મુદ્દામાલ જો આજે તેરા તુझको અર્પણ કાર્યક્રમ હેઠળ પ્રજાને પરત કરવામાં આવ્યા। અમારી સમગ્ર જો ઝોન 4ના ટીમને ખૂબ અભિનંદન આપું છું। સાથોસાથ અમારા પ્રજાજનોનો આભાર માનું છું જો અમારે કોઈ વિશ્વાસ રાખે અને છોટા બી ક્રાઇમ હોય આપ એના રિપોર્ટ આ જ રીતે કરતા રહેશો, જેથી અમે લોકો આરોપીઓને પકડી શકીએ અને બીજા પણ ગુનાઓ ડિટેક્ટ કરી શકીએ। અને ફરીથી જેટલા લોકો આવ્યા છે એના ખૂબ આભાર માનીએ છીએ અને પોલીસનો ખૂબ અભિનંદન।